શું તમે જોયા છે આવા લગ્ન કે જ્યાં વરાજા ઘરે રહે અને નણંદ ભાભી ફેરા લે? તો ભારત દેશ એ વિવિધતાઓ અને અનેક અનોખી પરંપરાઓથી બનેલો દેશ છે. તો સામાન્ય રીતે આપણે લગ્નના વરરાજાને ઘોડે ચડીને જાન લઈને જતા જોઈએ છીએ. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ભાઈને બદલે તેની કુંવારી બહેને જાન લઈને જાય? જી હા, ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં એક વિશિષ્ટ પરંપરા છે, જ્યાં સદીઓથી કોઈ વરરાજા પરણવા જ ગયા નથી અને આ ગામના વરરાજાની બહેન જ વરરાજા બનીને જાય છે અને મંગળ ફેરા પણ નણંદ ભાભી જ ફરે છે. તો શું છે આ પરંપરા પાછળનું ધાર્મિક રહસ્ય, જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં લગ્નનો પ્રસંગ હોય ત્યારે માહોલ કંઈક અલગ જ હોય છે. આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આજ દિન સુધી કોઈ વરરાજા ઘોડે ચડીને જાન લઈને ગયા નથી કે કોઈ વરરાજા જાન લઈને પરણવા પણ આવ્યા નથી. આનો અર્થ એ નથી કે અહીંયાના યુવાનો લગ્ન નથી કરતા, પણ અહીં લગ્ન કરવાની રીત સદીઓ જૂની અને અત્યંત વિશિષ્ટ છે. તો અહીં વરરાજાની કુંવારી બહેન માથે પાટી એટલે કે સાફો અને ટોપી પહેરીને વરરાજાના વેશમાં સજ્જ થઈ જાય છે અને લગ્ન મંડપમાં પણ નણંદ અને ભાભી સાથે મળીને લગ્નના ફેરા ફરે છે અને લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવે છે. તો આ અનોખી પરંપરા પાછળ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના આરાધ્ય દેવ બાબા ભરમાદેવ, જે પોતે કુંવારા રહ્યા હતા અને આજીવન અન્યના લગ્ન કરાવતા રહ્યા હતા, તો સદીઓ પહેલા ગામદેવના ત્યાગને લઈને તેના માનમાં ગામ લોકોએ નિર્ણય કર્યો હતો કે ગામનો કોઈ પણ પુરુષ વરરાજા બનીને જાન લઈને નહીં જાય. તો પરંપરા મુજબ જ્યારે નણંદ પોતાની ભાભીને પરણાવીને ઘરે લાવે છે, ત્યારબાદ વરરાજાના ઘરે ફરીથી વિધિવત રીતે દંપતીના લગ્ન કરાવવામાં આવે છે અને તેમને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે. આ સાથે જ વધુ વિગતે વરરાજાએ કહ્યું છે કે અમારા અંબાલા ગામમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને મારા લગ્નમાં પણ મારી બહેન જાન લઈને ગઈ હતી અને અમે આ પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છીએ અને ભવિષ્યની પેઢી પણ આ પરંપરા જાળવી રાખશે. તો ગામ લોકોએ આ પરંપરાને લઈને ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને કહેવાય છે કે ભૂતકાળમાં બે યુવાનોએ આવા પરંપરા તોડવાના પ્રયાસો કર્યા હતા અને વરરાજા બનીને ઘોડે ચડી જાન લઈને ગયા હતા, પરંતુ તેમનું લગ્ન જીવન સફળ ન રહ્યું અને અનેક મુશ્કેલીઓ આવી. ત્યારથી જ ગ્રામજનો આ પરંપરાનું કડક પાલન કરે છે. તો આધુનિક યુગમાં જ્યાં રિવાજો બદલાઈ રહ્યા છે, તે અંબાલા ગામના લોકો પોતાની સંસ્કૃતિ અને આસ્થાને જીવંત રાખે છે. ભલે વરરાજા ઘોડે ન ચડતા હોય, પણ બહેન દ્વારા ભાઈનું ઘર વસાવવાની આ પરંપરા ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને ગામની શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. આ પરંપરા અમારા કુળદેવતા અમારા ભરમાદેવના આસ્થાને માનમાં જે કુંવારદેવ હોવાથી અમારા ગામમાં આ આસ્થા ચાલી રહી છે, જેમાં લગ્ન સંપન્ન કરતી વખતે વર કે વધુ અમારા ગામમાં આવી શકતા નથી અને જઈ શકતા નથી જાન લઈને. લગ્ન સંપન્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જવાનું થાય છે, જેમાં પાઠી સ્વરૂપે બહેન જાય છે અને ત્યાંથી આવવું હોય તો બી એની છોકરી આવીને અમારા ગામમાં લગ્ન સંપન્ન કરવાનું થાય છે. હા, તો એ મારી નાની બહેન લઈને જાન લઈને ગઈ છે અને એ ત્યાં લગ્ન સંપન્ન કરીને આવશે. ત્યાંથી ફરી આવીને અમે ફરી લગ્ન અમારા પટેલ ગુજરાત દ્વારા સંપન્ન કરવામાં આવશે. આ પરંપરા માટે કોઈ બંધારણ નહીં, પણ આ એક સંસ્કૃતિ છે જે ફિક્સ જ છે. એમાં કોઈ બાંધછોડ પોતાની મરજીથી કે આવી શકવાની એ કોઈ આખો વિસ્તાર હવે જાણે છે. એટલે કન્યાના પક્ષે અને વધુના પક્ષ વરના પક્ષ બધા જ આ વાતથી સહમત હોય છે અને આ પરંપરા અથાગ ચાલતી રહેશે. આ પરંપરા છે બહુ વર્ષો જૂના, 2000 પહેલાં વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવ્યા ને અમે કરીએ છીએ. અત્યારે અમારા ગામની અંદર ભરમદેવ છે, કુંવારો છે, દરેક દેવોને પરણ્યા પણ પોતે કુંવાર રહ્યા. એના માટે અમારા ગામની અંદર વરરાજા આવતા નહીં અને વરરાજા બીજા ગામ જઈ શકતા નહીં. એટલે પાટી ભણાવીને લાડાની બેન, નાની બેન વરરાજા ભણીને ત્યાં પહેણવા જાય છે. તે ગામમાં પહેણી ના પછી અહીં આવે પાછા અંબાલા ગામે, તો પટેલ પૂજારા અમારા ગામની અંદર વિધિ અમે કરીએ છીએ. આ અમારો જે ધર્મ છે, માન બહુ વર્ષો જૂનાથી ચાલે છે. કેમ કે વરરાજા જાય તો એમનો ઘર બહાર ચાલતું નહીં, એ પોતે નુકસાન આવે છે. એના માટે વરરાજા જતા નહીં ને આવતા નહીં અમારા ગામમાં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.